દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે તો આ રાકેશભાઈ સાથે શું થઈ ગયું। દોસ્તો જુઓ તો ખરા કે તેમને હાથે આટલો બધો સોજો કેમ આવી ગયો, એવું તો કયું જનાવર તેમને કરડ્યું। જુઓ તો ખરા, તાત્કાલિક બધા દેશી ઉપચાર કરવા લાગ્યા, તેમને દવા લગાવી અને કિચનમાં આજે આટલું બધું કેમ સળગાવ્યું સંજયભાઈએ। દોસ્તો શું કારણ બન્યું અને શું થયું હશે તેમને, તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ એન્ડ ટૂંકી ટચોકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો દોસ્તો, વધારે રાહ ન જોડાવતા તમને આજે જણાવી દેવામાં આવે છે કે ઠાકોર ફેમિલીમાં આજે કઈ ઘટના બની। જુઓ તો ખરા, રાકેશભાઈને આ પૂનમ ભાભી શું લગાવી રહ્યા છે, તો તેઓ તો તેમને લોખંડ ઘસી રહ્યા છે। આજે તો રાકેશભાઈ સાથે જોરદાર મજાની દુર્ઘટના થઈ ગઈ। જુઓ તો ખરા કે તેઓ તો મહેંદી સાફ કરતા હતા અને અચાનક એમાં તો બેઠું હતું મધ, તો બધી જ મધની ભમરીઓ રાકેશભાઈના હાથ ઉપર અટેક કર્યો। જુઓ તો ખરા કેટલી બધી ભમરીઓ તેમને કરડી છે, આખો હાથ જ સૂજી ગયો છે। તો જુઓ પૂનમ ભાભી તેમને આ લોખંડ ઘસી રહ્યા છે અને પછી એવામાં જ પાર્વતી ભાભી મધ લઈને આવી ગયા છે અને ગોળ પણ લગાવી દીધો। જુઓ દોસ્તો, ગોળ લગાવવામાં આવે તો સોજો આવતો નથી અને થોડી રાહત રહે છે। તો જુઓ તો ખરા કે તેમને તો જોરદાર સખત બળતરા થઈ રહી છે। તો પાર્વતી ભાભીએ તેમને આખી આંગળી ઉપર ગોળનો લેપ લગાવી દીધો છે। તો હવે રાકેશભાઈને જલ્દીથી ઠીક થઈ જાય તો જ સારું। અરે દોસ્તો, લાગે છે પરંતુ જ્યારે આવી ભમરીઓ કરડે તો કેવું બળે, જોરદાર બળે। શું દોસ્તો તમારામાંથી કોઈને આનો અનુભવ થયેલો છે? અને આ શું છે? આ કોઈ ભૂત છે? અરે ના, આ તો સંજયભાઈ હવે ધાબળો ઉડી અને મધને ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ રહી મહેંદી કે જેમાં મધ બેઠેલું છે, તો આ મહેંદીમાંથી મધ કાઢવાની કોશિશ સંજયભાઈ કરી રહ્યા છે। જુઓ તો ખરા, અને રાકેશભાઈ પણ અહીંયા ધાબળો ઓઢીને બેઠા છે અને વિડીયો ઉતારી રહ્યા છે। સંજયભાઈ તો મધ મૂકીને હવે દોડ્યા છે, તો મધને મૂકવા પણ ગયા અને પછી આ શું કર્યું, આ રહ્યું નજીકથી તમને મધ જોવા મળી રહ્યું છે। જુઓ, અને જુઓ રાકેશભાઈની તો આંગળીઓ જ સૂજી ગઈ છે અને પછી સંજયભાઈએ કર્યો મહેંદીના નીચે ધુમાડો। રાતનું જમવાનું રેડી છે, મસ્ત મજાની ચટાકેદાર ચટણી અને રોટલી, તો આવી જાઓ દોસ્તો જમવા।